શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1876 વૈશાખ સુધી એકાદશીને દિવસ સવારમાં સ્વામી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા પર ઢોલિયો બિછાવ્યો હતો તે પર વિરાજમાન હતા ને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આપત આવે એની વાત શી કેવી. પણ આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનના ભક્તનો પક્ષ તો અહીંયામાં રહે છે ખરો, તે પણ સમજીને રહે છે. જે જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય, અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં. એટલા માટે હર્ષ શોક જેવું થઈ આવે છે. જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાસ થાય, અને જ્યારે કાંઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં. માટે હર્ષ શોક જેવું થઈ આવે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આપણે તો શ્રી નરનારાયણના દાસ છીએ, તે શ્રી નરનારાયણને જેમ ગમે તેમ રાજી રહેવું. અત્યારે બધું થઈ રહ્યું છે, છાપામાં બધું આવે છે, મૂંઝાઈ ન જવાય. એની ઈચ્છા સિવાય કઈ ન થાય. એની નજરથી શું છે આ બધું? મહારાજ ઈચ્છા પછી ઇન્વોલ્વ હોય ને, અરે એને દુઃખ થાય. ક્યાં એવા મહારાજ કે સંગડીઓ વચનાક રાખ્યો, સાકર રાખ્યું, સ્વાદમાં ફરક નહીં પડે, એનો પ્રભાવ મૂકી દેશે. એમ સત્સંગમાં હાળ ઊંચી જેવું જણાતું હોય એટલે મહારાજની ઈચ્છાથી બહાર ન હોય કંઈ. એની લીલા છે. ઉત્પત્તિ કરે છે, પ્રલય પણ એ જ કરે છે. પ્રલય થાય કરે એમ કરે ખરાબ થઈ ગયું છે. મહારાજ કે અનેક જન્મ મરણની સંસ્કૃતિ થાકેલા એવા જીવને રાહત દેવા માટે અમે પ્રલય કરીએ. મુક્ત દશામાં પહોંચતાવી લોખા ચડાયેલા છે, બાકી માયાના ઉદરમાં પાછા આવી જાય ને પાછા દેહ ધારે. અબજો વર્ષથી આ બધું હાલ્યા કરે. આપણે બધું 70-80 વર્ષના ગાળામાં સુધારો જોઈએ છે, ઇમ્પ્રુવમેન્ટ. એમાં કોઈએ કાંઈ કર્યું નથી. એના સિવાય મોટા મોટા સમાજ સુધારક થઈ ગયા, કાંઈ ફરક નથી પડ્યો. કેવા કેવા સમાજ સુધારક ત્યાં જ તકલીફ છે. ટ્રસ્ટીઓને ક્યાં જે ટ્રસ્ટ રચાણું છે એ તો ટ્રસ્ટ વિશ્વાસ, ટ્રસ્ટમાં જ વિશ્વાસઘાત થાય. આ ટ્રસ્ટના પૈસા આમ જવાય છે. એક જણાએ કીધું 1 કરોડ રૂપિયા હું દઉં ટ્રસ્ટમાં, 90 બોલે પાછા દો, 10 લાખ લઈ જાઓ. હળો 80 ની અંદર 15 લાખ એને મળતા હતા, કરોડ થઈ ગયો. બિઝનેસ છે, એનું વ્યાજ એટલું બચી જાય, એમાં વ્યાજ ન લાગે. નામે થઈ જાય, 10 લાખ દઈ દે, 90 પાછા દઈ દે. લોકો ન પડે આ શું કામનું? 10 લાખ તમે લઈ લો, 90 પાછા દઈ દો. ટ્રસ્ટ કાયદામાંથી આથી બધું કાઢી એને ઓળાનો બીજી વાર લાગે. 90 લાખ તો બચી ગયા એને, એમાં ન લાગે.
3 વર્ષમાં 90 લાખ 15 લાખ થઈ જાય. 10 જ દીધા એમ. 5 વર્ષ થાય 30 લાખ થઈ જાય. આ બધી જે છે સુધારાવાળી પોતાની મેળે રાજી થાય થોડા વખત 4-5 જણા હાથ પહેરાવે, બહુ સેવા કરી માણસ એ હોય ત્યાં સુધી હાલે. મહાત્માજી હતા ત્યાં સુધી કોંગ્રેસ બોલબાલા હતી, બધા આવી ગયા ચોરના ચોર. એ ના એ બધા અને શ્રી નરનારાયણની ઈચ્છા હશે તો સત્સંગ વૃદ્ધિ થશે, ને જો એમને ઘટાડવો હશે તો ઘટી જશે. અને નરનારાયણ આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, ને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને રાજી રહેવું. અને શ્રી નરનારાયણના ચરણાવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. ચરણાવિંદ એટલે આખી મૂર્તિમાં જ પ્રીતિ રાખવાનું, તો દાસત્વની ભક્તિ બતાડવા માટે અને ચરણાવિંદમાં પ્રીતિ રાખવી. ઘણા પછી ચરણાવિંદ એટલે આમ જ જોયા કરે, ગોગાહું જોયે જ નહીં. કેના છે તો જોવું જોઈએ ને આ ચરણારવિંદ. કે અહીં 16 ચીન નથી, 16 ચીન તો નીચે છે. ચરણારવિંદ જોઈને બેઠો રહે. એના ચરણારવિંદ છે એ ખ્યાલ હોવો જોઈએ. એટલે મૂર્તિમાં, સમગ્ર મૂર્તિમાં હેત રાખવાનું. ચરણારવિંદમાં જોવાનું કીધું છે એનો અર્થ એ કે દાસત્વની ભક્તિ નરમ છે, અકંઠ નહીં થવાનું. ભગવાનનો ભગત થયો એટલે કોઈની પરવા નહીં, એવું બધું નહીં થવાનું. ભગવાન સામાન્ય જીવની પરવા કરે છે. આપણે એથી ચૌધરી થઈ ગયા કે ભગવાન મળ્યા એટલે કોઈની પરવા નહીં. મહારાજ તો અધમ જેવા જીવની પરવા કરે છે. આપણેથી બધાને કોઈને અધમ ગણવાના નહીં, મોટા મોટી સેવા. આડા ન આવી બહુ મોટી સેવા છે. આડા ન આવી સેવા. અરે અને શ્રી નરનારાયણના ચરણાવિંદ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહીં. અને આવા થૂકના સાંધા હોય તેને વિશે જેનું મન શોભ પામે તો જ્યારે સાચે સાચો જગત વ્યવહાર માથે આવ્યો હોય તો તેના શા હાલ થાય. માટે આપણા પતિ જે શ્રી નરનારાયણ તે તો બધા ટૂંકના સાંધા છે. કાળનું કામ કરે છે, પતી જશે. કાળનું પક્ષ છે સમય, બધું હોમાઈ જાય છે. અને ટૂંકના સાંધા છે. સારું ખરાબ લાગે ટૂંકના સાંધા. મહારાજ તો અવિનાશી છે. બધું જીવને મહારાજ ગયા તો બધું છે, બધું છે એટલે મહારાજ નથી તો કાંઈ નથી. ટૂંકના સાંધા છે બધા. શું જોયું તો હજી ઠીક, જોઈતું તો છે તો સુકાઈ જાય, વેગવું પડી ઊંચું બગડી જાય. મારા ઓપરેટિવ મહારાજે તો કેટલી રીતે સમજાવે છે આ વાત. કેળિયાનો રોગ થયો તો આંગળી કાપી નાખી તો આખા દેહમાં વ્યાપી જાય. એ કરતા નથી. પછી હવે બગડી ગયું, ભેગું તે કાપવાની કોશિશ કરી, ઓપરેશન કર્યું, એ નહીં. ગેંગ્રીન થઈ તો તરત જ કાપી નાખવું. મ્યુટિલેટ ટેસ્ટ. આ 1 લાખમાં શું છે, તો કાપી નાખવું જોઈએ. તો આ એક કાપવું પડશે ને, અહીં હાલશે. સામાન્ય વાત તો મહારાજે ધાર્મિક પોત લઈને સમજાવી દીધી છે કે આમ કરજો, હું જાતા નહીં, મારી ઈચ્છા હશે એમ થશે. આપણે મેળે જાય ત્યાં કરીએ. આ સરકાર તો એવી છે કેમ કે બધા બધું ડેમોક્રેટિક કરો, તમે પંચમીમાં જેને કરો એટલે આ વોટિંગ સિસ્ટમ આવી. નામ ધર્મ વાળાને વોટિંગ સિસ્ટમ આવી, ભેગું કરપ્શન કરી ગયું. બધા ધારાના ચેરમેન થયા, વોટિંગ સિસ્ટમથી જ થયા ને. તપસ્વી હતા, ભગત હતા, સોનાની કંઠી પહેરતા, આમાં મીઠું પહેરતા. ચહેરો જ ન લાગે એનો જોયો હોય તો. જાત તો ઠીક છે, ચાલો ભાઈ કરતા હતા, નંદ નાખી ક્યાં દેખાડા તો કંઠી જ પહેરતા.
કાર્ડ હતા પણ કેવી રીતે આવ્યા? ઇલેક્શન ઇલેક્ટ થઈને ચેરમેન હતા. જેને ઇલેક્શનમાં ઉભો રહેવું પડે, સામે વિરોધ પક્ષ હોય, બીજો ઉભો રહ્યો ને ઇલેક્શન માટે, આ વિરોધ પક્ષ પહેલા તો માણસો મોટા કરતા ત્યારે ના પાડતા. અચ્યુતદાસ સ્વામીને ભુજ મંદિરમાં ગાદી તકીઓ આપતા હતા આચાર્ય મહારાજ. હવે તમે સદગુરુ તરીકે ગાદી તકીઓ રાખતા નથી. ના મહારાજ પરાણે કે હવે તમને સદગુરુ કરીએ છીએ, તમે ગાદી તકીએ બેસતા જાઓ. અવસ્થા થઈ ગઈ. એટલે આચાર્ય મહારાજને કહે અયોધ્યા પ્રસાદજીને બહુ તાણ કરતો ને તો ભૂત મૂકીને બીજા નાના ગામડા ગયો જાય છે. આખું ઇલેક્શનમાં ન ઉભા રહ્યો, ન ઉભા રહીએ તેને કઈ કોઈ ઉપાડીએ ન જાય, કિડનેપ ન થાય. તો ઉભા રહેવા વાળાને કિડનેપ થાય. મહારાજનું પેલું થાય જે કઈ સુખ દુઃખ આવે છે એ ગણતરીથી દે છે. સહન કરવાની શક્તિ એ જ આપે. કાળ એવું છે ને, જે કાળ ઘા કરી જાણે છે એ જ કાળ ઘા યોજાવી જાણે છે. મહિના પહેલા તમને લોકો દુઃખ થયું હશે, 1.5 મહિના પહેલા ત્યારે આ ઓછું થઈ ગયું ને, કાળે કરીને જ ઓછું થઈ ગયું. ત્યાં ઓછો આઘાત છે. 18-20 વર્ષનું છોકરું જાવ એટલે બહુ મોટું દુઃખ છે. એમાં કેવું કાંઈ નહીં, દે ફૂટ એવું બધું ત્યારે વાત ન થાય, ત્યારે દુઃખની જ વાત થાય. ઇલેક્શન આવી પણ જે કાળ ઘા કરી ગયો એ ધીરે 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 બોલાવી દે એટલે મા બાપ ભૂલી જશે. એને એમ સમજાવવાનું કે આ તો ભગવાનની લીલા છે. જે ડાય યંગ હું ગોડ લવ એટલું પ્લસ પોઈન્ટ થયું. આપણે હજી ખોખો કરીને નથી જતા. એ નાની ઉંમરમાં મહારાજને તેડી ગયું, તેડી જ જાય. સુખી થઈ ગયો છે. એક જણો દોર ચારતો હતો, ગાયને ઘેટા ગધેડા ચારતો હતો, ભરવાડનો છોકરો. હવે કઈ ગુણ હશે આગળ હશે તો મહારાજની ઈચ્છા, બીજું શું આપણે ગુણ હશે ને ગુણ કર્યા છે એ બધું ક્યાં જોવા જાય. મહારાજ તેડવા ગયા, કાલ તને તેડી જાવ તો બાપ ભગત હતો. કે ક્યાં તેડી જાવ? અમારા ગામમાં કાંઈ તો તારે ગધેડા ચારવા પડે છે કે એ નહીં કરવું પડે. ક્યાં ગધેડા ન હોય મને ગમે નહીં, કે કરીશ શું? ગધેડા જ ચાર્યા છે બધા. પછી મહારાજે શું કરે? મહારાજે ગધેડાને લઈ જાય. પછી મહારાજે બુદ્ધિ આપી એની. આ તો અણસમજણથી કહેતો હતો, નાનકડો છોકરો હતો 14-15 વર્ષ. લઈ ગયા, એ પ્રેરણા આપે બુદ્ધિથી. હું આ તો આવું બધું શીખશે. જડવા ગયા મારા, અને રથના બાપ બધાને દેખાડો રથ. ત્યાં મને 5 લઈને નાખ્યો તો બધા નાખે ને મારે આમ નાખ્યો. એક પહેલો રથમાં પણ નીચે પડી ગયો પૃથ્વી ઉપર. માઇક ચીજ હતી. ઘણા ખરી ભક્તો હતા. મહારાજને ખૂબ સેવા કરવાની ઈચ્છા પર દીર્ઘસૂત્રી કરશું, નિરાતે કરશું, થોડુંક થઈ જાય એટલે કથા બેસાડવી, બધા રામ આમ કરવું જોઈએ. એમ કરતા કરતા દેહ પડી ગયું, કથા બેઠી જ નહીં. મહારાજ તો ધામમાં આવી ગયા, મનની મનમાં રહી ગઈ, ઉદાસ થઈ ગયું. ઘરે આપણે રોજ વિચાર કરતા રહી ગયા, મહારાજની કથા બેસાડી નહીં, ગામમાં પધરામણી ન કરી, આ ન કરી, ઉદાસ થઈ ગયું. પૂજ્ય બ્રહ્મચારી પાસે ગયા, સંત પાસે ગયા. સંત જ આવી સલાહ દઈ શકે.
કેવું ઉદાસ કે આવું હતું ને મનની મનમાં રહી ગયા બધું. મારા તો સુદામ પધારી ગયો. લાખ્યા એના દીકરા છે ને ગાદીએ બેઠા છે. એ અવાજ છે રઘુવીરજી મહારાજ. લઈ જા તારે ગામ કર કથા બેસાડી કથા. રઘુવીરજી મહારાજને બોલાયો. એને એવું લાગ્યું કે મહારાજ સાક્ષાત આવ્યા છે. આ આવ્યા છે એ બધો ભાવ છે. મહારાજ ગયા ક્યાં છે? તો બતાડ્યું મહારાજ આ લીલા કરીને કે બહુ દીર્ઘ સૂત્ર ન થાવ. ભગવાન સંબંધી કાર્યો તત્કાળ કરવું, બાકી બધું વિચારે ન કરવું. તત્કાળ કરવું, બાકી વિચારે ન. આપણે બાકી બધું તત્કાળ કરીએ છીએ. ભગવાન સંબંધી ટાઈમ છે. ટાઈમ બતાડી આવ્યો કે નહીં? ઘડાક લઈને ડાક્ટરને બ્રિજ મજાવું ક્યાંક ઘડાક લઈને હું એના હારે મેં હા ભાઈ જલ્દી બતાવો જલ્દી બતાવો. અને મૂક્યું હારે મૂક્યું બતાડી આવ્યો. એ આપણા સંબંધ. મારા સંબંધી તો ઠીક છે 11 છે તો આવી ગયા તો નહીં આવવાનું. એટલે હું નથી આવતો ઇરેગ્યુલર છે એને ટીકા નથી કરતો, પણ દીર્ઘસૂત્રી ન થવું. તો એ તો ક્યારે ન થવાય જ્યારે ભગવાનનો મહિમા યથાર્થ જાણ્યો હોય તો થાય કે ના મહારાજ તું પેલા પતાવો દો પછી બધી વાત. તો અમે બધા તો ડોસા થઈ ગયા છીએ. તારા જેવડા હતા ત્યારે અમે નતા આવતા. ટાઈમસર આવતા નક્કી થાય ત્યારે. ફાકો એવું મગજમાં રાખતા જાણે કાંઈ જગત જીતી નાખીએ, ધંધો કરીએ છીએ, ના કરીએ છીએ, સ્કીમો હલાવીએ છીએ. ઓહો પછી ટાઈમ મળતો એનો ગૌરવ લેતા. મૂર્ખાઈની તો હદ જુઓ. ભગવાનને સંબંધી કામ નથી કરતા એનું ગૌરવ હતું. કે વાત બહુ વાત. બાકીના બધા 5 બેઠા હોય ને એ નવરા એ કે તમારે તો કામ બે ડાયા કામ બે દોર મારું. મને કોઈ કહે કે કામ કરે છે ને એ છે ને એ મેં ખૂબ કામ કર્યા છે અને આ કહું છું નથી આવડું બેઠો છું એમ નથી. ઘણું આવડે, હજી કરું તો આવડે. દેટ ઇઝ અ ડિફરન્ટ ઇસ્યુ. મહારાજની આજ્ઞા છે કે ધર્મ સંબંધી કામ તત્કાળ કરે, બાકીનું બધું વિચારીને કરવું. ઊંધું જ કરીએ છીએ. ભગવાન માટે જ વિચાર કરીએ છીએ. હવે ક્યારે કરશું? અને આ તરત જ મુકતા જ નથી. તો આ જો સમજાવો કે નરનારાયણની ઈચ્છા હશે તો સત્સંગ વૃદ્ધિ પામશે. એની ઈચ્છા નહીં હોય તો કાંઈ નહીં થાય. આ કોકના કરે કાંઈ નથી થતું. એના કરે જ બધું થાય છે. મહારાજે તો મોટા સદગુરુઓને કીધું ધાર્યું તમારું સર્વે થશે, બીજા ડાયાનું દાપણ જાય. તમે જે ધારશો એ થશે. મહાનુભાવ સ્વામી પાસે ગયો, બિચારે સેવા કરી. સ્વામી રાજી થાય કે એટલે બહુ સારો હરિભક્ત છે, તું આટલી સેવા કરે. એ તો કાંઈ બોલ્યો નહીં. પડખે બેઠો તો બોલો સ્વામી ભગત સારા છે પણ કે દીકરો નથી ગયો. નથી દીકરા તારે? હું બોલ્યો નહીં મોટેથી જોઈ છે. તો સ્વામી કે લે ને મારા 2 ભગત મોકલશે તારું. 2 દીકરા થયા. વીજ ગામનો બીજો માણસ હતો બ્રાહ્મણ. બ્રાહ્મણને માગવાની ટેવ નહીં, માગ્યા. બ્રાહ્મણ માગી ગયો. દયા પ્રભુની ધર્મની જાય. બ્રાહ્મણ કે ઓલા કરવડાઈને તમે દીકરો આપ્યો તમને એ દો. તો કે મેં નથી કીધું કે એના શિષ્ય હતા કદ્રુપાનંદ સ્વામી. અનુભવ તમને શિષ્ય એટલે કે અમે કાંઈ નથી આપ્યું. ગુરુ પાસે સામર્થ્ય હતી. હવે તમે ગુરુના શિષ્ય છો, મોટા છો, તમે મને આશીર્વાદ દો. એટલે થશે કે 2 બૈરા છે, 2 ને થવાનું. બ્રાહ્મણ 2 પત્ની છે, 2 ને થવાનું. અરે કે અમારે વચને દેતો હોય તો મારે તમે 5 દીકરા દેતો. 5 થયા. આમ માગીને લીધા છે ને છતાં પછી એની તકલીફ છે. દીકરા માગીને લીધા છે તકલીફ છે.
છૂટી ગયા દાસભાઈ, છૂટી ગયા, ન્યાલ થઈ ગયા ન્યાલ. આ ખબર ન પડે પણ વોટ એ ગ્રેટ અચીવમેન્ટ. કોઈની ચિંતા નહીં. આ તમારી એ તો ચિંતા નહીં, વાસના રહી જતી, ચિંતા રહી જતી તો નહીં. નહીં ચિંતા કરવા વાળાને પેલા મોકલી દીધા મારા. જાઓ બધા વાસને મુક્ત કરો. શું કરે? આ દયા હતી મહારાજની. ત્યારે દુઃખ થાય, અત્યારે કોઈક વાર દુઃખ થાય તો સેવા કરવાનો હોય, અત્યારે હોય તો એને શું કામ કરવું પડે? ઘરે નહીં બધું હોય તો એનું કરવું પડે. તો દીકરો થયો હોય મારા જેવો ગાંડો હોય તો જાળવવો પડે જિંદગી આખી. ગાંડાને વિશે જ જાળવવો પડે. મારા બાપાને મારી જ બધું ચિંતા. આને જાતો છો ખરેખર. મારે બે ભાઈઓ છે મોટા, સારા માણસો બિચારા, ડાયા કયા જરા એમ કરે, જે એને તેની ચિંતા જ નથી. આપણી ચિંતા થઈ નહીં, ખોરાક ક્રાંતિકારી છે. આને જાહેર કરો. આમાંથી છૂટા. મને એક વખત ગુસ્સામાં મારા પિતાશ્રી કે અમારો દીકરોથી બાપ લાગે છે. બધું આમ કદાચ પોસિબલ ખરી. મહારાજે કીધું રત્નામૃતમાં કે કેટલી વાર બાપ થયા છું, કેટલી વાર દીકરા છે. કોક વાર મારો વારો આવ્યો છે. આ તમારો વારો આવ્યો છે બાપનો, એટલે દા લ્યો છે મારા ઉપર. એટલે બધું મહારાજની ઈચ્છા સિવાય કાંઈ થતું નથી. ઓલા 5 થયા પછી તદ્રુપાન સ્વામી કે ભાઈ કે અમારા ગુરુ સમર્થ હતા કે તમે એવા સમર્થ છો કે લે અમારા વચને મહારાજ એમ નથી બોલ્યા કે જા તને થશે. સ્વામિનારાયણ સંત કોઈ દિવસ પોતા પણ લાવીને ન બોલે. સમજી લેવાનું હતા સંત સ્વામિનારાયણ. સ્વામિનારાયણ કે અમારા વચને જો મહારાજ દેતા હોય તો તને 5 થશે. લેને ભાઈ મહારાજ ભળે ત્યારે થાય. ગુપ્ત જયારે આશીર્વાદ દે ત્યારે મહારાજ દેતા હોય તો પછી ડોન્ટ બી હિઝ વર્શિપર બટ બી હિઝ કો-વર્શિપર. ગુપ્ત તમને આશીર્વાદ દે અને આશીર્વાદ ફળે એટલે ગુપ્તમાં ચોટી નહીં જવાનું. ચોટવાનું તો સ્વામિનારાયણમાં જ. એટલે ટાગોર કહેતા ડોન્ટ બી હિઝ વર્શિપર બટ બી હિઝ કો-વર્શિપર. એને ભજવા ન માંડો તમે. એ જેને ભજતા એને તમે ભજો. ધેટ ઇઝ કો-વર્શિપર. તો આ તો ક્યારે થાય? મહારાજનું સ્વરૂપ જાણ્યું હોય છે અને આ નિશ્ચય કર્યો હોય કે બધું ભગવાનનું કર્યું થાય છે. એ જે સર્વોત્તમ ભગવાન છે એ આ છે, એ મને મળ્યા છે. આ ભક્તિ થઈ પૂરી. આ ન સમજો હોય ને એક પગે ઊભો હોય, પુરસ્કરણ કર્યા કરતો હોય, ઘડીકમાં ગાયત્રી, ઘડીકમાં ગીતા, ઘડીકમાં શ્લોક, ઘડીકમાં વેદ, તો કઈ વળે નહીં, સુથાઈ જાય. શંકરપણું આવી જાય મહારાજે કીધું. જ્યાં સુધી ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય ન હોય ત્યાં સુધી શંકરપણું છે. શંકરપણું એટલે ઓલા શંકર નહીં, શંકર તો મિશ્ર છે બધું, ચોખ્ખું નહીં. તૂટી ફૂટી આઈસ્ક્રીમ થઈ ગયું. એક નહીં, આય છે ભેગું કરીને પછી શું કરે? મેં કઈ સ્વાદ ન હતા, એક સ્વાદ ન હતા. મેં ખાધે છે તૂટી ફૂટી એમ 5-7 આની કોઈ વેનીલા હોય, આની કોઈ ચોકલેટ હોય, એમાં કાંઈ મજા જ ના આવે. તૂટી ફૂટી ખાધી છે ને, ખાધી જ હોય ના. બીજું નામ હશે ક્યાં ક્યાં, તારા ગામમાં નામ બીજું, અહીં તૂટી ફૂટી કે નોટ ધેટ. જેને ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો હોય એને જ આ સુખ આવે અને એ જ માની શકે કે ધાર્યું ભગવાનનું થાય છે. આ બધું તો આ જે કાંઈ થયેલું છે એમાં એની કાંઈક વેત હશે મહારાજનો કંઈક.
માટે આપણા પતિ જે શ્રી નરનારાયણ તે તો બોરડીના ઝાડેથી બેઠા તપ કરે છે અને કોઈ જાતના સંસારના બોરડીના સુખને ઝાડ નીચે શું કહે ઓલા નંબર ઘૂસી નહીં જવાનું. મહારાજ વનવિચરણ ટાણે જે તે ઝાડ નીચે પડ્યા રહેતા. મહારાજની આપણા બધું તો ઈ જ છે. નરનારાયણ એટલે નરની આકૃતિમાં નારાયણ. ઘૂસી જતા ને ઓલા તપસ્વી મહારાજે કોઈ તપ નથી કર્યા. તેના માટે તપ કરે દેહ જ નતો. આપણે બતાડવા માટે થઈને કે આવું કરીને તમે મને પ્રાપ્ત કરો. આપણે કરવાની આજ્ઞા. ગોપાલ યોગી પાસે મહારાજ અષ્ટાંગ યોગ શીખા પોસિબલ છે. ગોપાલ યોગી તો દેહધારી હતા, એનાથી શીખવાનો હતો. તો શીખીને પછી જે પ્રાપ્ત કરવાનું સ્વરૂપ છે તો પોતે સ્વયં હતા. ઓલા ખૂબ મહેનત કરી એટલે એના 12 મહિના રહ્યા, એનો મોક્ષ કરી પછી આગળ આવેલા. આ બધી ક્રિયા તો એને 11 વર્ષે કલ્યાણ કરવું એને 11 વર્ષે ચાલુ કરી દીધું. એ પેલા કર્યું કારણ ગણાય નહીં, મા બાપ હતા એનું કર્યું. ઘરેથી નીકળ્યા 9:30 વર્ષે 6 મહિનાની અંદર મા બાપ જઈને કામમાં મૂક્યા. એ સેવા ચાલુ કરી અને એ તો એપરન્ટ થઈ એટલે દેખાવા માંડ્યું એટલે લખાવડું એટલે. બાકી તો મહારાજ 12 સ્વરૂપ હતા ત્યારે કલ્યાણકારી હતા. અને 49 વર્ષ 2 માસ ને 1 દિવસના હતા ત્યાં સુધી કલ્યાણ સિવાયને કાંઈ કર્યું નથી. બીજું કઈ આવતું જ નહીં. આવું જ સ્વરૂપ છે એ મેળવવું. એના માટે કઈક લાઈફ રેગ્યુલર કરવી જોઈએ. રેગ્યુલર એ ભક્તિ. એમને કુદી ન જાય સ્વામિનારાયણ પાસે. યુ હેવ ટુ બી કાંઈ ડિસિપ્લિન હોય. આ મંદિર આવે છે ભૂત ઉતારી નાખીએ છીએ, ઉતારવા જ પડે. એમ ચૈતન્યને મહારાજ પાસે લઈ જાઓ છો એની અંદર જે કામ, ક્રોધ, લોભ, મોહ છે બધા પગરખા ઉતારવા પડે. કઈ જરા એ રેગ્યુલર કરવું પડે. એ કાંઈ ન હોય ને 24 કલાક બેઠો હોય તો મંદિરમાં વાત પતી ગઈ. મહારાજ કે જેને ભગવાનને મન સોંપ્યું એના તો વાત કેવી હોય. ભગવાનની વાત થતી હોય ત્યારે પોતે હાજર ન હોય તેમ થાય હાજર ન રહી શકું મહારાજની વાત. મન નથી સોંપ્યું એટલું દેહ સોંપ્યું આવીને બેઠા રહી. 2 કલાક સવારે, 2 કલાક બપોરે, 2 કલાક સાંજના. મન સોંપ્યું આપણી ફુરસદે ભગવાન ભજાય એ એની ફુરસદે કલ્યાણ કરે. આપણા કરતા 1000 ગણા હોશિયાર છે કોઈ ભોળા ન સમજી લેતા. યથાશક્તિ કરીએ છીએ તો યથાશક્તિ એ કરશે. એના પાસે ઘણી શક્તિ છે એમાંથી થોડીક વાપર. દયા કરીને તમારું બીજાને જયારે કરી નાખે તો ધેટ ઇઝ હિઝ લુકઆઉટ. સર્વે સર્વા છે પછી પક્ષપાત નથી, અણસમજુ નથી. કદાચ એમ થાય કે ભાઈ આવું તો દેવાતું હશે. હરિભક્તોના દુઃખ માગી લીધા. નાની ઉંમર હતી એટલે માગ્યું. આ માગ્યું ત્યારે મહારાજ 1000 વર્ષના હતા. 19 વર્ષ. આપણે શાકભાજી લેવાને મોકલ્યું 19 વર્ષ. તને નહીં આવડે હમણાં કોઈ કોઈ છોકરાઓ તમારો હોય કેરી લઈ આવજા આપું તને આવડતું જ નહીં. આને ન આવડતું પણ જુએ આમ છે તેમ છે ઓલાને પૂછે 4 જગ્યાએ. આફૂસ લેવા નથી મોકલતા એવડી ઉંમરે. એને શું માગ્યું એવડી ઉંમર? તમારા હરિભક્તને હાથમાં રામપાત્ર હોય તો મને આવેલું પ્રારબ્ધ નથી. ક્યાં વાત હે. કોઈ જગતના આધ્યાત્મિક ઇતિહાસમાં કોઈ આવી વ્યક્તિ નથી. એટલા 24 અવતાર થઈ ગયા ને બીજે બધે થઈ ગયા. ભક્તોના દુઃખ માગ્યા હોય તો સ્વામિનારાયણ સિવાય કોઈ નથી. તમે તો આ નથી વાંચ્યું બીજું ક્યાંથી વાંચ્યું? હું બધું વાંચીને કહું છું. નો પેરેલલ. અને બરોબરીમાં એકેય છે જ નહીં. આ માગ્યું એવું કોઈ નથી.
એને એક વીછીનું દર્દ હોય તો મને કોટી વીછીનું દુઃખ આવે તો એ સુખી રીતે 19 વર્ષ માઇક ત્યારે કદાચ એમ હોય કે ભાઈ જુવાન હતા વેગમાં માગી લીધું, દાદા ખાચેને કીધું મહારાજ તમારા ભક્તોના ગુના સામું જોતા નહીં, અંતકાળે દર્શન દઈ તેડી જાજો. હજી આવે છે, ત્યારે નાના હતા ને કહી ગયા હોય પણ હજી આવે છે. અત્યારે આમ માઇક દ્રષ્ટિએ જોયું તો 218 વર્ષ તો થઈ ગયા ને, એમાં 49 કાઢી નાખો તમારે કાઢવા હોય તો. આપણે તો આપણા બધાય કાઢવાના છે, હાલમાં જેટલા કાઢવા એટલા કાઢો, પછી જુઓ તો સ્ટીલ કમ્સ. આ તો મર્યા નથી એટલે કેમ ખબર પડે? મરીએ તો ખબર પડે. આ જાણવું હોય તો જાણવું છે કે ઊંઘવું છે? જાણવું છે શું? સોઈ જાણવું ઊંઘે છે હે? મહારાજની વાત થતી હોય ને ત્યારે બધું પડ્યું મેળવું જોઈએ. એનો મહિમા જાણી લો ને પેલા, પછી કરજો ભક્તિ. એને બદલે દેહાત્મ બુદ્ધિ એટલી બધી થઈ ગઈ છે કે હું કાંઈક કરું છું એવું બધાય છે. આપણે દુઃખ એટલે જ છે, બાકી કાંઈ દુઃખ નહીં. ભગવાનના ભક્તો મંદિરે આવતા હોય બહુ સરસ છે, પણ ભક્તો જ આ નથી સમજતા, એ તકલીફ છે. મહારાજ બોલ્યા કે જેને મન સોંપ્યું હોય એના શા લક્ષણ છે? મુક્તાન સ્વામી પૂછે છે. એ તો બધું સોંપીને બેઠા હતા, એના હારે જ રહેતા હતા. અવળી ઉંમરના હતા તો મહારાજ કે તાટ પહેરો તો એને તાટ પહેરી છે. મહારાજ કે લોટના ગોળા વાળીને એક ગોળો જમો તો એને ગોળો જમ્યો છે. બીમાર હતા એમ નહીં, આમ આમ કરો. તડકે જઈને બેસો તો મુક્તાન સ્વામી બેઠા છે તડકે જઈને. એને શું નતું સોંપ્યું? બધું મહારાજને સોંપી દીધું. અને બીજો બધેથી અનુભવ લઈને કર્યું. આ મારા હરજીશું હેત અને દિશે રે તેનો સંગ સિદ્ધ કરીએ એને વઢવાણમાં બનાવ્યું છે. રામબોલામાં જઈને સત્સંગીઓ કે સાધુઓ બધા મુક્તાન સ્વામીને લાગ્યા કે મારા આ સાધુઓ, કારણ કે શું કામ લાગ્યા? મહારાજનો આવો મહિમા જાણતા હતા કે એને ભજવા વાળા કે આ ગડબડ જેવા છે મહારાજ. બધા આમ કેમ કરતા? મારે તે સ્વામી આવે પછી ત્યાં ગયા વઢવાણના હું કે હા આના કરતા તો અમારે મહારાજ પાસે બહુ સારા પૈસા લખીને મોકલું મહારાજ. હવે આવતા એવા છે કોઈ સ્વભાવમાં મારા છે. એ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ એને મન સોંપ્યું એના શા લક્ષણ છે? ત્યારે મહારાજે કોઈ શાસ્ત્રની શાખ નથી કીધું. વેદમાં શું કીધું છે, શ્રુતિમાં શું કીધું છે, સ્મૃતિમાં શું કીધું છે, એટલું જ બોલ્યા કે જેને મન સોંપ્યું હોય અને ભગવાનની વાત જ્યાં થતી હોય ત્યાં પોતે કોઈ કારણસર ન પહોંચી શક્યો હોય તો દિલમાં દાઢ થાય, ઘર ભગવાનની વાત થતી થઈ જો નહીં અને મન સોંપ્યું. અને સા વાચા કર્મણા, મનથી વચનથી ને કર્મથી. આપણે મન નથી જોઈતું, વચન દઈ છીએ એટલે પાડીએ છીએ. કર્મ આપણા કાંકરા છે, એ દઈ છે મહારાજ. મહારાજ રક્ષા કરજો. એકલા કાંકરા કોણ લે? ઘઉંમાં થોડા ઘણા હોય તો હાલ્યા જાય. એકલા કર્મ મહારાજે મન સોંપવાનું બહુ ઊંડી વાત છે. અને ઇન્ડિવિડ્યુઅલ છે, મન વ્યક્તિગત છે. બધા ભેગા થઈને અખંડ ધૂમ થાય
મન તો વ્યક્તિગત સોંપવાનું છે, મારે મારું મન સોંપવાનું છે. એમાં જનરલાઇઝેશન ન ચાલે. ફ્રોમ પર્ટિક્યુલર ટુ જનરલ and from general to particular, connotation and denotation, that is the law of logic. તર્કશાસ્ત્રમાં મોટો નિયમ છે કે આમાં હોય આમાંય હોય અને એમાં હોય આમાં આવે. વ્યક્તિગતથી અવ્યક્ત જે છે ત્યાં સુધી પહોંચાય. શું છે અવ્યક્ત? જ્યાં સુધી મારા દેખાડ નથી ત્યાંથી ભલે એ વ્યતિરેક છે પણ અવ્યક્ત છે આપણા માટે. એ સ્વરૂપને પામવું હોય તો મન સોંપવું પડે. મન એનો મહિમા નહીં જાણો ત્યાં સુધી સોંપાશે નહીં, જેને તે નથી સોંપાતું. એટલે મહિમા જાણવો જરૂરી છે. ભગવાનની કથા સાથીઓ એ પહેલા સમજી લેવો છે. નિયમ બિયમ બધા ધૈર્યા રહેશે. 35 વર્ષથી હું પૂનમ ભરું છું, ઘણા મેળા જ નથી. કેમ છે હરિકૃષ્ણ મહારાજ? કીધું તમને કઈ કીધું ને? 35 વર્ષે નથી કેતા એ કઈ હું કેમ છું? એ હેરાન થઈ ગયા છે આપણે જોઈને છાપે ચડાવી દીધા હરિકૃષ્ણ મહારાજને. કાયમ એક જણો પરફ્યુમ લઈને જતો બોટલ દર પૂનમે. શું સેવા કરી? આવા બધાએ કરતા હું નથી જતો, એ શ્રેષ્ઠ છું. એક પરફ્યુમની બોટલ ઇમ્પોર્ટેન્ટ. હજી આસિસ્ટન્ટ કોઠારી હતું, એના પાછું નામે ભૂલી ગયો. મારે એવા યાદ નથી રાખવા બેવકૂફોને. લઈ જતો એ હવે કીએ છે મને હું આવતો બહુ સારી સેવા કરે. આવા બધા પૂનમ ભરે છે. બધા એવા છે એમ નથી કેતો હું, પણ એવા અહીં આવીને કે ભગવાનની વાત થાય છે ને બેઠા હોય મેં જોયા જ નથી. જે જાય છે 50-60 હજાર જતા તો બધા સારા છે. મહારાજની દ્રષ્ટિ તો પડે. આ નથી જોતા મહારાજને. મહારાજ તો જીવે છે ને બધાને ગાયવા. વોટ એવરીબડી. ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો નથી ત્યાં સુધી એની ભક્તિ સરખી થઈ શકતી નથી. પ્રેમાનંદ સ્વામીએ કીધું બાકીના ને ક્યાં વાત કરો. પ્રેમ સખીએ કીર્તન બનાવ્યું ને એવા મહારાજ પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા. આને આવું બધું વેદ છે મારો. લીધા પોતાના દિવ્ય દર્શન. તેજમાં તેજાયમાં શ્રીજી મહારાજ ઓહો જેટલું પ્રેમ સખી. મહારાજ કે માગો પ્રેમ સખી. મહારાજ આવા નવા કાયમ દર્શન દેજો. મહારાજ કી તો સાધન કરશો ત્યારે સાથે. ધીસ ઇઝ માય બોનસ છે. મારે રાજીપો છે મેં તમને આવા દર્શન કર્યા. બાકી આ માટે તમારે જો પ્રેમાનંદ સ્વામીને સાધન કરવા બાકી હોય તો બાકીના આ પૂનમ ભરવાવાળા થઈ ગયા છે. ચેલેન્જ છે, નથી ત્યાં કોઈના. જેને તાલાવેલી છે, જેને સ્વરૂપનું જ્ઞાન છે, એના તો બારણા સ્વામિનારાયણ પકડાવ્યા છે. સગ્રામ ભગત છે કે એને ઘરે ઈ ગયા છે. આને ટિકિટ ખર્ચીને રિટર્ન ટિકિટ લઈને જવાની જરૂર નથી. સગ્રામ વાઘરીને ત્યાં મહારાજ પોતે ગયા. સગ્રામ ભગત છે કે અરે મહારાજ અંગના ઓશિકા કરું, પંડા પાથરણા ક્યાં રાખે બિચારો, ખૂબો નનકડો, આમ ખાડામાં ઘર ઉપર. એને ત્યાં સહેજાનંદ ગયા છે. ભૂખ લાગી છે કે કઈ ખાવાનું. અરે કે મહારાજ તમે જોગું શું હોય અમારે ત્યાં બીજા રોટલો હોય, છા હોય, દૂધે ન હોય, એ લેવા હોય. મહારાજ શું છે કે રોટલો જીવ હોય લાવ, તૈયાર હોય લાવ, ભૂખ લાગી જશે. ખાઈ લીધું પછી અત્યારે રાતના ક્યાં જાય? સુઈ જશું. ક્યાં ઓઢવાનું છે કે આ શું હોય? મહારાજ કે જો પટારો ખોલ એમાં સાડી પડી તારી ઓઢી નહીં દે, સાડી ઓઢી. બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય તમારી છાત લગી. વાલા પૂછ્યો કે વાત લે જેને રે ઘેર રજની તમે રહ્યા. કોણ હતી એની જાત? કઈ જાત હતી સગ્રામ વગરીની? એને ત્યાં પુરુષોત્તમ નારાયણ રે છે. સ્વામિનારાયણ શું ઓળીની દેવતા સમજો છો? ઉડે છે 33 કરોડ એમાં લાગે.
તો સર્વે સર્વા છે. સાધનની ના નથી કહેતો કરો, એને જાણો પેલા. તો મુક્તાન સ્વામી કહે કે આ કેમ થાય? મહારાજ કહે તો સત્પુરુષો સમાગમ કરીને થાય. મુક્તાન સ્વામી જેવા સંત મળી જાય, ગોપાલ સ્વામી જેવા સંત મળે. આ તો બધા વ્યવહારુ સંત છે. બધા કાંઈ જોતું એટલે વખાણ કરે એટલે આપણે ભૂલાઈ જાય. એનો સમાગમ કરીએ તો સમાગમ કરવાથી એના ગુણ આપણામાં આવે. એના ગુણ આવે પછી કઈ ગુણિયલ થાય તો સ્વામિનારાયણની પ્રતિષ્ઠા થાય. 1837 ચૈત્ર સુદ નો અહીં થાવી દઉં. બધું મહારાજનું જ છે ને, એવું બોલવા ઘણા જ વાત બધાય છે. તું નથી ભાઈ, બધું છે એનું એનું જ છે, તું નથી. આવું જયારે ભગવાનના સ્વરૂપમાં એક થાય તો મહારાજ કે સુજે તો નરનારાયણની ઈચ્છા હોય તો સત્સંગ વૃદ્ધિને પામે, સુજે તો કોઈ ન વધે. આપણે એની ચિંતા ન કરવાની. જે સ્વરૂપે એમ વાત કરી છે કે ભાજીપાલાના વેણ ઉપર વેણ નાખવા, દબાઈ ન જવું, એ બીજા સંદર્ભમાં બોલ્યા હતા. આજ જે બોલ્યા છે એમ બોલ્યા છે કે ભાઈ મારી નજરમાં બધું છે, આજે થઈ રહ્યું છે એમ ન સમજતા કે હું નથી આવી. ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય કરું છું એવું જ કરું છું. એમાં કઈ કાળ આવીને કરી ગયો હું બેઠું રહ્યું એવું નથી. કાળને પણ ડિસ્ટ્રક્શનની શક્તિ મેં જ આપી છે. આવું એક વ્યક્તિત્વ આપણા વચમાંથી 49 વર્ષ રહીને ચાલ્યું. તો એ તો જાણતા નથી દિવ્ય. તો મનુષ્ય રૂપે જે હતા ને મનુષ્ય રૂપે કઈક ફરક પડી જાય. એની ચાલમાં ફરક હતી. એ તો માણસ તરીકે 2 પગે જ ચાલતા, મારા દોડતા ચાલતા. ચાલમાં કઈક ફરક હશે ને. ગોવિંદરામ ને દુર્લભજી જાય છે, આ ત્રીજોજી છે, લુગડા ભલે કણબીના પહેર્યા પણ ચાલ સ્વામિનારાયણ છે. મારો જબરો ને મહારાજ તો છાના રહેવું તું એટલે કે ભાઈ તારા લુગડા દે, આ મને જોઈ જશે આમ તો બધા પાછા સામે લાવશે. ઢોલ નગારા ત્રાસા, મારે રોકાવું પડશે, મારે આ ગામ જવું જલ્દી, બીજે ગામ જવું. એને ફુરસત જ નથી. ઢોલાએ પોતાનું કેળ્યું દીધું, ચોળ્યું દીધું, મહારાજે પહેર્યા, હાયલા ગયા. દોણો બેઠો તો ચક્કર, દુકાન ખોલી. આ 3 જણા નીકળ્યા, ગોવિંદરામ, દુર્લભરામ ને આ. નામ તો હતું ને, હાયલા જતા મારા 3 વચમાં. કે દુર્લભરામ અને ગોવિંદરામ ની હારે જાય છે, ભલે કણબી હોય કપડાથી પણ ચાલ સ્વામિનારાયણ છે. મહારાજ રાજી થયા. મહારાજ કે હોશિયાર લાગે તો ઓળખી ગયા. આમ જોયું એ ભેગા મહારાજ સહજાનંદ સ્વામી મહારાજ ની જય. ચલો છાડી નગર રોકાવું પડ્યું. મહારાજ થાળ બાળ જમીન જવું પડ્યું. કેમ ખબર પડી ગઈ? આપણે કાયમ ઉભા રહી ખબર નથી પડતી. મહિમા નથી. You have to understand him first. એ જ ભક્તિ છે. પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં અતિશય સ્નેહ, એને અમે ભક્તિ ગણીએ. અતિશય સ્નેહ એને જાણો તો જ થાય. જેમાં અતિશય સ્નેહ છે એને જાણો છો એટલે છે. આમાં અતિશય સ્નેહ છે કારણ કે જાણીએ એનેથી જ બધું થાય છે વ્યવહાર, એટલે સ્નેહ છે. છોકરાઓમાં અતિશય સ્નેહ છે કારણ કે એક થઈ ગયું છે, આપણું અંગ સમજીએ છીએ પછી મોટા થઈને સેવા કરતી જાણીએ છીએ એટલે જેવો તેવો છે, દારૂ બોલતો હોય, આપણો છે સ્નેહ છે. એમ આને શું કર્યું છે તો આપણા માયના છે. નિષ્પક્ષ રીતે કહેજો પછી માયના છે.
સમૂહમાં લઈ લીધા કે સાર્વજનિક સંસ્થા તરીકે બધા એના છે, આપણા છે. હજી બીકમ ઇન્ડિવિજ્યુઅલ વિથ યુ, તમારા વ્યક્તિગત થયા, અવ્યક્ત હતા એ વ્યક્ત થયા, વ્યક્તિગત થયા છે. છોકરામાં થાય છે, પૈસામાં થાય છે, ચશ્મામાં થાય છે, બૂટમાં થાય છે. આ મારા બૂટ છે. પુસ્તક નવા લઈને આવો ને કોક પહેરીને જાતો એ ઉતાર લઈ જાઓ તો ભજો, ભગવાન ભજો. નો, we have accepted him in general, particular નહીં. તને આ બધી વાત નવી જ લાગશે સાવ. હે તને કહું શું નામ તારું? અજય. અજય આવો છોકરો સાધુ બહુ વખાણ કર્યા. કાગળ આવ્યો કે બાપાએ મને વંચાયો એટલે કહું છું. અમેરિકા વર્ષ 5-7 થઈ ગયું. બાપા મિત્ર છે મારા. હાર્યા હતા યાત્રામાં. પણ આવું નહીં કીધું તને કોઈ દિવસ આપું કે જ નહીં ને, એને ખબર જ નથી. આ અજય જેવો કોઈ દીકરો નથી, ફલાણા જેવો કોઈ સત્સંગ નથી. એવો કાગળ આવ્યો તો ત્યાં જે રાખ્યું છે પ્રસાદી સમજીને તારા બાપાએ મને વંચાયું ન હતું, પણ મને વંચાયું. We have to take સ્વામિનારાયણ as a personal property. આપણી મૂડી છે. બ્રહ્માનંદ સ્વામી કે હરિવર હિરલો લાદ્યો મંદિરમાં મને હરિવર હિરલો લાવ્યો. આ હીરો જડી ગયો છે મને એક મંદિરમાં ગયો. ડાયમંડ. અને ન દઉં કોઈ. આ પાણો નથી કે શાલિગ્રામ નથી કોકને પૂજવા દઈ દો. આ મારે જ જોઈ છે. ઇટ્સ માય પ્રોપર્ટી. મારી જણસ છે, મને જડી ગયો છે. કેવો છે ભાઈ? જડી ગયો છે કેવો છે કે મુક્તિ શું કહું? જેમ ગુંગે ગોળ ખાધો, ગુંગા માણસે ગોળ ખાધો એ શું બોલી શકે? કેવું છે? બ્રહ્માંડ સ્વામી કે મારા પાસે શબ્દો નથી કે આના વખાણ કરી શકું. મૂંગો છું, બોલું તો શું બોલું? ભાષા નથી કે જેનેથી આનું વર્ણન થઈ શકે. એવો હીરો મને લાગ્યો છે. This was said by બ્રહ્માનંદ, જેને પિંગળ શાસ્ત્ર ઉપર 14 વર્ષનો અભ્યાસ કર્યો. સ્વભાવતાની યજ્ઞ જીતા હતા અને 6 ભાષા ઉપર પ્રભુત્વ હતું. અમથા કઈ નાનપણમાં ભગત હતા, મોટા થતા 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 સાધુ થઈ ગયા, સંત થઈ ગયા, સદગુરુ થઈ ગયા, એવા નતા. He had earned his knowledge by his own strength. બ્રહ્માનંદ હતા. એને કીધું છે. ઓળખતા જ નથી. ભગવા પહેર્યા બધા સાધુ. પકડાઈ ગયા પણ જેલમાં છોડાવવા જતી તે નથી જતા. જાઓ ને સાધુ છે, બહુ મહિમા છે, ઘૂમવાનું બધાય જો જામીન ત્યારે નહીં. ને આઈ વુડ ગો, આઈ વુડ ડાય. બ્રહ્માનંદ ઇઝ એરેસ્ટેડ. Nobody has guts to touch him and go near an inch before him. મારે કરવાની જરૂર નથી. બટ એવા સત્પુરુષ હોય તો હું જાઉં, બધું મૂકીને ભલે પકડાઈ જાઉં. ઉપર છેલ્લા સ્વામિનારાયણ લઈ લેવા. કોઈ જ ના આવે. ડુ ઓર ડાય. જોયો કેમ ઉતરે? આપણો દીકરો એરેસ્ટ થઈ ગયો, કઈ કારણ છે? તારો એક્સિડન્ટ ગયો, એરેસ્ટ થઈ ગયો, શું છે? આખી રાત જાગીએ છીએ. અને લાગો કે લગાડે, અહીં લાગો કે હા કાંઈ છે નહીં, સારો છે, શું કરીએ? ત્યારે બધું જ્ઞાન આવી જાય. આ શું કામ? કારણ કે મહારાજનો મહિમા યથાર્થ થયેલો નથી. કરી છે ભક્તિ કે ઉગશે ક્યારે? એમ કે તમે કર્યું છે બધું વ્યર્થ છે. એનો વારો આવશે. એટલે કદાચ આગલા જન્મ આવું કર્યું છે એટલે અત્યારે વારો આવ્યો છે. આપણે યોગ કર્યો છે મહારાજે, કથા કરવાનો, ગુણગાન ગાવાનું.
વોટ કેન વી ડુ? શું કરી શકશું આપણે? આ તમારા પાસે પૈસા હોય તો બહુ બહુ તો ફ્લેટ લ્યો, એકને બદલે બે લ્યો. એથી વધુ હોય તો કોઈ શું છે મરીન ડ્રાઈવ કે કાલ માઇકનો રોડ ત્યાં લ્યો, 2-4-5 કરોડ ખર્ચ હોય ત્યાં લ્યો. બટ વોટ એલ્સ કેન યુ ડુ? તમારી મૂડીથી તમે તાજમહાલ ન ખરીદી શકો જે 9મી અજાયબી છે. અબજો રૂપિયા દો તો એ વેચાવાની જણસ જ નથી. તો આ તો એક માયિક ચીજ છે તાજમહાલ. 9 અજાયબી માલી એક અજાયબી છે. તો આ શું છે? બધી અજાયબીની અજાયબી છે સ્વામિનારાયણનું સ્વરૂપ. એના માટે યથાશક્તિ ના હાલે. દેહમ પાતયામી વા કાર્યમ સાધયામી. પડી જાય તે તો ભલે પડી જાય, મહારાજની મેળું વાત છે. સ્વામિનારાયણની પ્રાપ્તિ મારો જન્મસિદ્ધ હક છે, મારી જોઈએ. એવું છે કેટલા? આવું નથી. એટલે મહારાજ કહે છે કે ભાઈ તમે સમાધાન વૃત્તિ રાખો તો ભગવાનની ઈચ્છા હશે થશે, નહીં હોય નહીં થાય. એટલે બધાને સુરાતન ચડે જ છે એવું થોડું છે. સમાધાનની વાત કરે છે. જાણે છે કે જીવ માત્રનું આવું બધું નથી. યા હોમ કરીને પડો ફતે છે આગે, સૌ ચલો જીતવા ચંદ વિબલો વાગે. રણસિંગા પુકાતા હોય તો ઘણા હોય, વાણિયા હોય, કડિયા હોય, કુટી હોય, તો રજપૂત હોય, સુરવીર હોય, તલવાર કાઢીને કે હવે નહીં થાય. રણસિંગા ફૂંકાઈ ગયા. બોલા બધા જેમ રણસિંગા ફૂંકાય કે ઘરમાં પાછા આવો, જલ્દી આવો, બહાર લડાઈ થઈ રહી છે, અંદર આવતા રહ્યો, અંદર આવતા રહ્યો. વીર હોય તલવાર લઈને સામો જાય. એક વાણી હતો એ રજપૂતને કાયમ કીધા કરે, શું હાળા કે બેઠા રહ્યા છો, કસુંબા પીઓ છો. એવો વેપાર કરે, પૈસા બુદ્ધિ પામે એને પાસે. ના બેઠો વિચારો ખેતરે જ્યાં બેઠો હોય એનું જે કસુંબો બસુંબો પીએ ને ઉતો રહીએ. હવે કે હવે ખાઈ બગાડ્યું, તમે ખાઈ બગાડ્યું. એટલે તમે ભાઈ પણ અમે હવે શું કરીએ, તારા જેવી બુદ્ધિ નથી અમારામાં, વ્યાજે દઈને આમ કરીને તેમ કરીને અમે બેઠા છે, અમને છે એ સુખી જઈએ. અમારું તો રજપૂત છે, અમારું કામ બાજવાનું છે. હા ખાઈ બગાડ્યું, ખાઈ બગાડ્યું. ઠીક 2-5 વર્ષ થઈ ગયા, રોજ આમ ટીકા કરે. એક દિવસ ગામ ઉપર ધાડ પડી ગયું, બીજા ગામ વાળા ધાડ લઈને આવ્યા તો રણસિંગા ફૂંકણા, પૂપુ 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 પૂપુ, હાલો દોડજો બધા સુરવીરો આવજો. આને તરી ગયો રજપૂતને પાનો, કોષ પડ્યો હતો, આમ રહીને વાળી નાખી દીધો વાણિયાને ડોકીમાં અને ગયો લડવા. તો શું કે આ શું કહ્યું આમ કરી? પેલા કહ્યું કે આમાં તાકાત ક્યારે આવી રણસિંગુ ફૂંકાણો? કોષ વાળી નાખી દીધું ગળામાં, લડી આવ્યો, જીતીને આવ્યા. ગામ માગતા સ્વાગતા થઈ ગયા, આવો આવો જીતીને આવ્યો, જીતીને બધું થઈ ગયું. બધું વાણ્યું કે હવે આ કાઢ, એટલે કે પાછું રણસિંગુ ફૂંકાશે. કઈ વાત કે હું તો ક્યારેક કામ કરું છું, હવે કે આવા છે પાછી લડાઈ આવશે. રણસિંગુ મારા જોર ત્યાં, હું રોજ કામ નથી કરતો તારા જેમ, નામું લખું ફલાણું કરતું, મારાથી આ થાય. આમ કરી વાળી નાખો કોષ આપો ગળામાં. તો કે હવે એવું કહેવું થોડા થોડા હોય છે. 1837 ચૈત્ર સુદ નોમથી રણસિંગુ ફૂંકાઈ ગયું છે. આપણે બધાએ વીરતા બતાડવાની છે. સ્વામિનારાયણનું પ્રાગટ્ય કે અનહોની હોની બની નથી બનવાની બની ગયું છે. 1837 પહેલા ક્યારેય નથી બન્યું, ત્યારે બન્યું છે. સૌ ચલો જીતો આ ચંદ્ર યુગલો વાગે યા હોમ. એમાં નારી નથી ઊંઘવાનું, યજ્ઞ નથી કે જેમાંથી યજ્ઞ પુરુષ પ્રગટ થાય. તો શ્રીજી મહારાજનો આદરેનો યજ્ઞ છે, એમાં આ મૂકી દો, મહારાજ સતત પ્રાગટ્ય સ્વીકારશે.
માટે આપણા પતિ જે શ્રી નરનારાયણ તે તો બોરડીના ઝાડેથી બેઠા તપ કરે છે અને કોઈ જાતના સંસારના સુખને સ્પર્શ કરતા નથી. ત્યારે આપણા પતિ જે શ્રી નરનારાયણ તેના આપણે દાસ છીએ, તે જે પ્રતિવતા સ્ત્રી હોય તે પોતાના પતિ કરતા ઘરેણા વસ્ત્ર ખાનપાનાદિક જે ભોગ એ સર્વે પતિથી પોતાને વાસ્તે ન્યૂન રાખે પણ અધિક રાખે નહીં. તેમ આપણા પતિ જે શ્રી નરનારાયણ તે થકી આપણે પણ સાંસારિક સુખ ન્યૂન રાખવું જોઈએ અને જેટલા કોઈ ભગવાનને વાસ્તે સારા સારા પદાર્થ ઈચ્છવા તે તો એ ભક્ત પોતાની ભક્તિએ કરીને નિષ્કામ થઈને ઈચ્છતો હોય તો ઠીક છે, પણ પોતે ઈચ્છનારો જે ભક્ત તેને તે ભગવાન સંબંધી પદાર્થ ભોગવવાની ઈચ્છા રાખવી નહીં. અને ભગવાનને તો સંસારના સુખની ઈચ્છા નથી, પણ પોતાના ભક્તની ભક્તિ જાણીને પોતાને જે પદાર્થ અર્પણ કરે છે તેનો અંગીકાર કરે છે. બાઈક ચીજ છે ને દિવે કરીને લઈ દે મહારાજ. આપણે મંદિરમાં થાળ ધરાવીએ મૂર્તિને ઘરે છે તો બધું માઇક, જે ગ્રહણ કરે છે અમાયિક છે. દ્રષ્ટિ માત્ર એને ડિવાઇન કરી નાખે લઈ લે. અને જો ભગવાનને સંસારનું સુખ જોતું હોય તો અનંત કોટી બ્રહ્માંડના પતિ અને બ્રહ્મપુર ગોલોક બે ચાર ગામડા તો રાખ્યા હોય મહારાજ, એને આ જોતું હોય તો. બધું એનું છે, પછી 4-5 ગામડા તો રાખે એક્સક્લુઝિવલી. અનંત કોટી બ્રહ્માંડના પતિ અને બ્રહ્મપુર ગોલોક ને વૈકુંઠ આદિક ધામના પતિ અને રાધિકા લક્ષ્મી આદિક જે પોતાની શક્તિઓ તેના પતિ એવા જે ભગવાન તે સર્વે પોતાના વૈભવને તજીને બોરડીના ઝાડે તે તપ કરવાને સારું બેસે. માટે ભગવાનને તો વિષય સંબંધી સુખની આસક્તિ હોય જ નહીં. તેમાં પણ બીજા અવતાર કરતા આપણા પતિ જે નરનારાયણ તે તો અત્યંત ત્યાગી છે અને જીવના કલ્યાણને અર્થે તપ કરે છે. અને નરનારાયણને કોઈ વૈભવ જોતો હોય તો બોર ખાઈને સારું બેસી રહે. આ સંસારમાં મૂર્ખાજીવ હોય છે તે પણ ગામ ગરાજ ભોગવે છે, તો નરનારાયણ તો સાક્ષાત ભગવાન છે. તે જે એમને કાંઈ જોતું હોય તો વધુ નહીં પણ 4 તો ગામડા વસાવી દેશે, પણ એ ભગવાનને કાંઈ જોતું જ નથી. માટે આપણા સ્વામી જ્યારે એવા ત્યાગી છે તો આપણે તો એ થકી વિશેષ ત્યાગી રહેવું જોઈએ. રાજ રજવાડામાં રોકાણા નહીં. માયાવતીએ ચાલુ કર્યું હતું તિરપુરથી. મહારાજને જવા ન દેવા. કુશળકુંવરબાએ આખું ગામ સોંપી દીધું અને જવા ન દેવા. અને મેથાલમાં કળસીબા હતા. મારે જવાશે નહીં, જમાય રોકાય. મારે જનારને કોણ રોકે? મારે જાવું. હું જો રોકનારથી કોણ જઈ શકે છે? જોઈ લઉં હું કેમ જાઉં છું. રોકાવું પડ્યું. 10 દીપાળનું કયું ન માયનું, કળસીબા જેવા ભક્તનું કયું માયનું. વહેલા ઉઠે ભેગા કે આ ગરમ પાણી તૈયાર છે. બ્રાહ્મણ એ તો પિતા કાઠી હતા, રજપૂત હતા. બ્રાહ્મણે બોલાવી રહ્યા કે રાતના રસોઈ તૈયાર છે, જમીન જાજો પછી ઘોડું મળશે. ઘોડાને સંતાડી દીધું. મહારાજ કે આ બધા નહીં જાણતા હોય મહારાજ કે આ કોને સંતાડ્યું છે? સંતાડી એનાય નહીં હોય. બધાએ ભગુજી ને સુરા ખાચર બધા હતા. બાણ ખાચર ને મહારાજ કીધું, એટલે બાણ શું નાન ખાચર એ ઘોડા સાચવતો મહારાજ. એ તો ઊંઘમાં આમ લઈને પલાણ કરવા ગયો હતો, ફળ લઈને હેઠું પડ્યું. મહારાજ ઘોડું નથી, ઘોડો વિયો ગયો.
તમે શું મારે રક્ષા કરવાના છો? પગેરું ગોત્યા બધી ક્યાંય કે મહારાજ પગેરું નથી દેખાતું, ક્યાંય ગયું જ ખબર નથી. ગયા કળથી બાપા છે ગયો મહારાજ કે ઉડી ગયો. જમી લો પેલા ખોલી ઓયડાની અંદર લઈ ગયા, રંજકો બંધ કરી નાખી દીધો લીલો હું ખાતો હતો. ક્યાંય ન રોકાણા, દશે દિગ્પાળ. સૂર્યનારાયણ પોતે સેવા કરવા આવ્યા હતા, હિમાલય પોતે સેવા કરવા આવ્યા હતા. આ બધા પ્રતીક છે વાતુના, પર્સોનિફિકેશન. ત્યાં ન રોકાણા. એક ભક્તે કીધું જાવ જોઈએ, રોકાવું જોઈએ. સ્વામી મહારાજની જય. વેશ બદમો દૈત્ય સમાહિ કર્યા, રામાનંદમયા સ્વધર્મચર્યો યજ્ઞાન્ય મોટા કર્યા. મોટા રામ રચાર્યા ગઢપુરે વેદેશ રાજી કરી, અંતર ધ્યાન થયા દિલા હરિકરી સંક્ષેપ માઉ ચરી શ્રી સહજાન સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. શ્રી કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. માટે આપણા સ્વામી જ્યારે એવા ત્યાગી છે તો આપણે તો એ થકી વિશેષ ત્યાગી રહેવું જોઈએ. અને ભગવાનની ઈચ્છાએ કરીને જેવી જેવી રીતે સત્સંગની વૃદ્ધિ થતી જાય તેવી રીતે રાજી રહેવું. પછી એ ભગવાનની ઈચ્છા હોય તો બધું જગત સત્સંગી થાઓ, અથવા એની ઈચ્છાએ કરીને સર્વ સત્સંગી મટી જાઓ, પણ કોઈ રીતે હર્ષ શોક મનમાં ધારવો નહીં. તે ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે સૂકું પાંદડું જેમ વાયુને આધારે ફરે છે, તેમ એ ભગવાનને આધીન રહીને આનંદમાં એ પરમેશ્વરનું ભજન કરવું અને કોઈ જાતનો મનમાં ઉદ્વેગ આવવા દેવો નહીં.